નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીમાં દારૂ માફિયાઓ સામે એલસીબીનો મોટો ઘા। ફિલ્મી ઢબે 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે। મોડાસા રૂરલ પોલીસ વિસ્તારમાં પેલેટ સર્કલ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ હુન્ડાઈ ક્રેટા કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે કાર ચાલકે પોલીસને ચકમો આપી પૂર ઝડપે ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો। એલસીબીની ટીમે ફિલ્મી ડબ્બે પીછો કરતા મેરીલેન્ડ હોટલ નજીક કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। ત્યારબાદ ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો। પોલીસે કારની તપાસ કરતા અંદરથી 864 બોટલ અને ટીન સહિતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો। દારૂ અને કાર મળી કુલ 11,11,520 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે, જ્યારે અરવલ્લી એલસીબીની આ કાર્યવાહીથી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા।